અમદાવાદમાં ભગવાન જગન્નાથની આ વર્ષે 149મી રથયાત્રા યોજાવાની છે, ત્યારે તૈયારીના ભાગરૂપે પોલીસ કમિશનર દ્વારા રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું છે। નિજ મંદિરથી લઈને સરસપુર સુધી કે જે રૂટ પર આ રથયાત્રા યોજાય છે ત્યાં પોલીસ કમિશનર પહોંચ્યા છે, સાથે જ તમામ કક્ષાના અધિકારીઓ પણ હાજર રહ્યા છે અને રૂટ નિરીક્ષણ કર્યું છે। આ વર્ષે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા યોજાવા જઈ રહી છે। 16 તારીખના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે। કુલ 16 કિલોમીટરના રૂટ છે અને એને ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસની તૈયારીઓ ચાલે છે। આજે અમે લોકો એના પહેલાં ફૂલ ફેઝ રિહર્સલ અને કાલે બી રિહર્સલ છે અને આજે રિહર્સલના ભાગરૂપે જેટલા બી ફોર્સ રિક્વાયર છે પૂરા સમગ્ર સવારે ચાલુ રહીને રાત્રિ નહીં આવે ફક્ત અલગ અલગ વિસ્તારોમાં જે રીતેના ભૂતકાળની પરિસ્થિતિઓ में જોયા છે તો આ હિસાબથી શું થવા જોઈએ જગ્યા સમગ્ર जो पूरा बंदोबस्त की बात करें टोटल 31,000 पुलिस फोर्स पुलिस જેમાં जो है થેન્ક યુ વાત કરી તો રીઝન એવું છે કે અમે ટેકનોલોજીનો વધારે ઉપયોગ કરીએ છીએ। તો આ ટેકનોલોજીના મોનિટર કરવા માટે એમાં ખાસ કરીને સમગ્ર રૂટ પર જો સીસીટીવી 3300 से વધુ 3500 વધુ કેમેરાઓ છે, જેમાં અમારા સરકારી કેમેરા અને પબ્લિક કેમેરાઓ છે, જેમાં અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના બી ઉપયોગ કરવાના છે ઘણી લોકેશન ઉપર, જેથી ક્રાઉડ કંટ્રોલ કરવામાં અમે આસાની રહે। કેટલા ક્રાઉડ ત્યાં આવી શકે છે અને કેટલા ક્રાઉડ એક્ઝેક્ટલી આવી રહ્યા છે જેથી અમે લોકો એના થોડા ડાયવર્ટ કરી શકીએ, રોકી શકીએ। તો એક આ અમે લોકો કરવાના છીએ આ વખતે। સાથોસાથ ફેસ રિકોગ્નિશન સિસ્ટમ છે, ફોરેસ્ટ સિસ્ટમ, એના બી અમે ઉપયોગ કરવાના છે। ખાસ કરીને કોઈ એવા સોશિયલ એલિમેન્ટ્સ યા જો અમે લાગે છે કે થોડા કોઈ પણ પ્રકારનું કોઈ ડિસ્ટર્બન્સ ના કરી શકે અથવા અમુક જગ્યા એવું છે કે આપણી પ્રોબ્લેમનો ત્રાસ રહે છે